નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું ફરીથી અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેશન ની અંદર. આ લેક્ચર ની અંદર આજે આપણે જોઈશું કોષ્ટાંત્રી. કોષ્ટાંત્રીનો એક બીજો મતલબ થાય છે દંશકો. દંશકોનો અર્થ થાય છે ડંખો. એનો મતલબ કે એના શરીર ઉપર એવા ભાગો આવેલા હશે કે જે ડંખો આપવાનું કામ કરતા હશે. કોઠા પ્રમાણે વર્ણન જોઈએ તો કે પેશી સ્તરીય આયોજન ધરાવે છે અને દ્વિગર્ભસ્તરીય સજીવો છે. એનો મતલબ કે જેના શરીરની અંદર બે જ ગર્ભસ્તરો હશે, એક બાહ્ય અને એક હશે અંતઃ. આ યાદ રાખજો. અર્ય સમમિતિ ધરાવતા, એનો મતલબ કે એનું શરીર ગોળાકાર હોય તો તમે એને આ રીતે ગોળાકાર ત્રિજ્યાવર્તી એકમોમાં સરખા ભાગ પાડી શકો છો. અને દ્વિપાર્શ્વી, એનો મતલબ કે આવું શરીર ઊભું હોય તો એના બે સીધા ફાટ પણ પાડી શકો છો. દંશકોની હાજરી એટલે કે ડંખ કોષો કેવા હોય? સૂત્રાંગો સ્વરૂપે હોય છે, જેને ડંખ કોષો કહેવામાં આવે, જેનું કામ એના ખુદના રક્ષણ માટે અને કોઈ ખોરાક મેળવવા માટે પણ થાય છે, એટલે કે ભક્ષણના હેતુ માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે. બીજી વાત કરવામાં આવે કે કોષ્ટાંત્રી સમુદાયને કોષ્ટાંત્રી કેમ કહેવામાં આવે છે? તો કે એના શરીરની અંદરની તરફ શું હોય છે? પોલાણ હોય છે, જેને આંત્ર પરિવહન ગુહા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કોષ્ટાંત્રીનો ઉલ્લેખ કરે છે. પાચનની વાત કરવામાં આવે કે એમાં પાચન બે પ્રકારના થાય છે, બહિર્કોષીય અને અંતઃકોષીય, બંને પ્રકારના પાચનો જોવા મળે છે. અને કેટલાક પરવાળા જેવા સજીવોની અંદર જે અંતઃકંકાલ હોય છે, અંતઃકંકાલ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. શાનું બનેલું હોય છે? કેલ્શિયમ કાર્બોનેટનું. અને ઘણા ખરા લોકોને ખબર છે કે કેલ્શિયમ કાર્બોનેટનો રંગ કેવો હોય છે? તો કે સફેદ રંગનો જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે છે કે આ કોષ્ટાંત્રીઓમાં બે સ્વરૂપ હોય છે, એકનું નામ છે પુષ્પક ને એકનું નામ છે છત્રક. જે પુષ્પક હોય છે સ્થાયી નળાકાર, અને કેટલાક એના એક્ઝામ્પલ છે, દાખલા તરીકે હાઇડ્રા, સમુદ્ર ફૂલ. તો સમુદ્ર ફૂલની ઓલરેડી આપણે ખબર છે કે એ દરિયાની સપાટીને ચોટેલા જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે હાઇડ્રાનો આકાર કેવો હોય છે? તો કે નળાકાર હોય છે, અને એકની એક જગ્યાએ જોવા મળતા હોવાના કારણે તેમને શું કહેવામાં આવે? સ્થાયી કહેવામાં આવે છે. પણ જે છત્રક છે કેવા હોય? છત્રી જેવા હોય અને મુક્ત રીતે હંમેશા દરિયામાં તરતા જોવા મળે છે. દાખલા તરીકે જેલીફિશ, તો જેલીફિશ છે સમુદ્રમાં તરતી જ જોવા મળે, એક જગ્યાએ આપણે જોવા મળતી નથી. બીજી વાત કરવામાં આવે કે પુષ્પક અને છત્રક છે એકબીજા સાથે સંકળાયેલા હોવાના કારણે તેમને એકાંતર જનન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં પુષ્પકો છે અલિંગી પ્રજનન કરીને કોનું નિર્માણ કરે છે? છત્રકનું નિર્માણ કરે. જ્યારે છત્રકો લિંગી પ્રજનન કરે તો કોનું નિર્માણ કરે છે? પુષ્પકનું નિર્માણ કરે છે. એક્ઝામ્પલની વાત કરવામાં આવે તો ઓબેલિયા, ફિરંગી મનવાર, સમુદ્રફૂલ, પેનાન્ટુલા, ગોર્ગનિયા અને મિડ્રિલા. એ સિવાય પરવાળા કોરલ પણ આમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે આમાંથી એટલો બધો એમસીક્યુ રિલેટેડ કોઈ ટોપિક ના બની શકે પુષ્પક અને છત્રક સિવાય, પણ એક એમસીક્યુ બહુ ઇમ્પોર્ટન્ટલી પૂછાય છે કે પૃથ્વી પરનો પ્રથમ સજીવ કે જેમાં ચેતાતંત્ર, પૃથ્વી પરનો પ્રથમ સજીવ કે જેમાં ચેતાતંત્ર એ ચેતા જાળ સ્વરૂપે જોવા મળે છે ને, આ નીટ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. નીટ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ ટોપિક સાબિત થશે. રેડી? આના પછીનો આપણે બીજા નંબરનો ટોપિક છે જેનું નામ છે કંકર ધરા. કોષ્ટાંત્રી પછીનું જે વર્ણન છે એ કંકર ધરા, જે શરીરની સપાટી ઉપર 8 તકતીઓ જોવા મળે છે. શું જોવા મળે છે? 8 તકતીઓ જોવા મળે છે. એ તકતીઓને આધારે તેમને કંકર ધરા તરીકે ઓળખવામાં આવે છે, જે પ્રચલનમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ કંકર ધરા સમુદાયને સમુદ્ર અખરોટ એટલે કે સમુદ્રના અખરોટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને કંકર જેલીના તરીકે બીજા નામથી પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, તમારા માટે નીટ રિલેટેડ એમસીક્યુ થઈ શકે છે. સંપૂર્ણ દરિયાઈ છે, અર્ય સમમિતિ પણ ધરાવે છે, શરીરનું આયોજન છે દ્વિગર્ભસ્તરીય, કારણ કે કોષ્ટાંત્રી જેવા સજીવો છે, અને પેશી સ્તરીય આયોજન ધરાવે છે. પાચનની વાત કરવામાં આવે કે પાચન આની અંદર બહિ અને અંત એમ બંને પ્રકારનું જોવા મળે છે. અને સૌથી વધારે કોઈ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ હોય તો એમસીક્યુ આ છે. નીટ માટે સૌથી વધારે કોઈ આઈએમપી એમસીક્યુ હોય તો એમસીક્યુ આ છે. કેમ? કારણ કે જેમ પૃથ્વી ઉપર આગિયા છે એ પ્રકાશિતાનો ગુણધર્મ ધરાવે, એમ સમુદ્રની અંદર આ કંકર ધરા પણ પ્રકાશિતાનો ગુણધર્મ ધરાવે છે. બીજી વાત કરવામાં આવે કે આમની અંદર કોઈ લિંગ ભેદ જોવા મળતો નથી, પણ પ્રજનન કયા પ્રકારનું કરે? તો ફક્ત લિંગી પ્રજનન કરે, અલિંગી પ્રજનન કરતા નથી. ફલનની વાત કરવામાં આવે તો કે બાહ્ય ફલન જોવા મળે, એનો મતલબ કે શરીરની બહાર, અને વિકાસ સંપૂર્ણ રીતે પરોઢ પ્રકારનો છે, એનો મતલબ કે ડિંભો સ્વરૂપે નિર્માણ પામે છે. યાદ રાખજો, કોના સ્વરૂપે નિર્માણ પામે છે? ડિંભો સ્વરૂપે.
એક્ઝામ્પલની વાત કરવામાં આવે પ્લુરોબ્રેક્રિયા અને ટિનોફ્લેના. હવે આના પછી પ્લાન્ટ કિંગડમ જે આપણે પૂર્ણ કર્યું તેમ અત્યારે આપણે ચાલુ છે એનિમલ કિંગડમ, અને આ એનિમલ કિંગડમ ની અંદર હવે પછી જે થિયરી છે એક છે પૃથુકૃમિ અને સૂત્રકૃમિ. આ પૃથુકૃમિ અને સૂત્રકૃમિ છે એ બંને અંગ સ્તરીય આયોજન ધરાવે છે. ત્યાર પછીના બધા સજીવો છે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા હશે. તો અત્યારે આપણે કોષ્ઠાંત્રી અને જે કંકત ધરા જોયું તો કોષ્ઠાંત્રીમાં નીટ રિલેટેડ કોઈ સારો એમસીક્યુ હતો. એમસીક્યુ કયો છે? ચેતા જાળવાળો, અને બીજા નંબરે પુષ્પક અને છત્રક. એ રીતે કંકત ધરામાં પ્રકાશિકાનો જે ગુણધર્મ છે જૈવિક પ્રદેયતા એ વધારે તમારે ઇમ્પોર્ટન્ટ રીતે યાદ રાખવાનું છે. તો કે આઈ હોપ કે આ વિડીયો પણ તમને સારો ગમ્યો હશે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેમ બને એમ અમારી ચેનલને વધારે તમે શેર કરો, તમારા ફ્રેન્ડ સર્કલની અંદર અમારી ચેનલ વિશે તમે કહો, કારણ કે આ ચેનલ ઉપર આપણે અત્યારે ચોથું યુનિટ જોઈ રહ્યા છીએ અને ધીરે ધીરે આપણે ટોટલ જે ચેપ્ટરો જોવાના છે કે 11 સાયન્સના 19 ચેપ્ટરો અને 12 સાયન્સના 13 ચેપ્ટર, ટોટલ ચેપ્ટર થાય છે કેટલા? તો કે 32 ચેપ્ટરો પ્લસ ડિલેટેડ ચેપ્ટરો 6 છે એને પણ એડ કરીએ તો ટોટલ કેટલા? 38 ચેપ્ટરો ભણાવવાના છે. તો મળીએ નવા અંદાજ સાથે. જય હિન્દ, જય ભારત.